લે છે, ધીરે 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 આખા શરીરની અંદર સ્પ્રેડ થતો જાય અને બધા જ સ્વાસ્થ્યનો તમામ પ્રકારના સ્વાસ્થ્યનો મુદ્દો બોલાવતો જાય. આવી વ્યક્તિ કદાચ ડંફાસ મારે, આપણા શરીરમાં તો એકે રોગ નથી, ઓનલી ડાયાબિટીસ. આ એની ડંફાસ અસ્થાને છે, એને ખબર નથી. ડાયાબિટીસ એ બધા જ રોગોનો સરદાર છે. ડાયાબિટીસ આવ્યો એટલે આખું શરીર ખોખલું થતા વાર લાગતું નથી. સમજદાર વ્યક્તિની દ્રષ્ટિમાં શરીરનું પૂર્ણ સ્વાસ્થ્ય મહત્વનું કે એક નાનો ડાયાબિટીસ જોખમી. તમામ પ્રકારનું સ્વાસ્થ્ય હોય એનાથી ખુશ થવાની જરૂર નથી, પણ એક ડાયાબિટીસ છે એનાથી ચિંતિત થઈને એની પ્રતિક્રિયા કરવાની જરૂર છે. આખા શરીરની તમામ ઇન્દ્રિયો સતેજ હોય. હાથ બરોબર છે, પગ આજે તો આપણા પુણ્ય એવા તકલાદી થયા છે ને, ઊંટના 18 વાંકા જેવી સ્થિતિ છે અને 15-20 વર્ષના છોકરાઓ પણ ઘોડા દુખે છે, કમર દુખે છે. હું કહું છું ઠીક છે, વ્યક્તિનું પુણ્ય હોય અને કદાચ કે આપણા શરીરની અંદર કોઈ તકલીફ નથી, બધું જ આપણું એક્યુરેટ છે. હાથ બરાબર છે, પગ બરાબર છે, મોઢું બરાબર, નાક બરાબર, કાન બરાબર, કોઈ પણ ઓર્ગનને કોઈ પણ પ્રકારની તકલીફ નથી, ખાલી આંખે દેખાતું નથી. આઈ વિઝન ગોન, એવરીથિંગ ઇઝ ગોન. આંખે દેખાતું બંધ થયું અને શરીરના જો તમામ ઓર્ગન સેફ હોય તો એ તમામ ઓર્ગનની કોઈ કિંમત નથી. વ્યવહારિક જીવનની અંદર આપણે આ વિચારીએ, સ્પિરિચ્યુઅલ લાઈફની અંદર પણ આ જ વસ્તુ કામ કરતી હોય છે. એ માણસ કે આપણે તો બહુ તપસ્યા કરીએ છીએ, આપણે તો બહુ ત્યાગ કરીએ છીએ, આપણે તો સરસ મજાની ભગવાનની ભક્તિ કરીએ છીએ, આપણને ભગવાને રૂપિયા પણ આપ્યા છે, સારા સુકૃતો પણ કરીએ છીએ, આપણે બધી જ ધર્મ ક્રિયાઓ કરીએ છીએ. ઓકે, આ બધી વાત તમારી બરાબર, પણ તમને ખબર નથી, તમે જાણો છો, હું જાણું છું, અમારા પાસે એવી ઢગલા બંધ આલોચનાઓ આવતી હોય છે. આ બધું જ કર્યા પછી પણ અંતરાત્માનું જો ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે તો આ ઇન્વેસ્ટિગેશનનો સારી આવે છે. 70 ને 75 વર્ષની વૃદ્ધ વ્યક્તિઓ પણ આલોચનામાં લખતી હોય, મુક્તિ કન્ફેશન કરતી હોય, મારા સાહેબ બધી હાલત સારી છે, પણ હજી અમારા વાસના વિકારો ઓછા નથી થતા. દાસ્તાન આપણા બધાની છે. હું તમને કહું કે બધું જ થતું હોય, પણ અંદરની વૃત્તિઓના શુદ્ધિકરણ જો ન થતા હોય, હકીકત કહું છું, અને આપણા બધાની દાસ્તાન એટલે કે બધું સારું હોય પણ ડાયાબિટીસ, બાદ ફિનિશ, બધા ઓર્ગન સારા, આંખ જ નથી, મતલબ નથી, બધી જ ક્રિયાઓ, બધી સાધના, પણ અંદર જો વાસના વિકારો જો ઉછાળા મારતા હોય તો સમજી લેવું કે આ સાધના પણ આપણને આ શેના માટે છે. આપણે ટાર્ગેટ ડિસાઈડ નથી કરતા કે મારી આ સાધના આના માટે જ છે, તો એ જરૂર જાય. પણ એક તત્વ તમને આપું, તમારે વિદ્વાન બનવું હોય ને તો જ્ઞાનનો ક્ષમ જોઈએ, તમારે દાન કરવું હોય તો પૈસા જોઈએ, પણ તમારે આ વાસના વિકારો અને મોહનો ખુરદો બોલાવવો હોય ને તો એક માત્ર તત્વ છે, ગુરુની કૃપા જોઈએ. શું જોઈએ? ગુરુની કૃપા. ગુરુની કૃપા વગર
આ મોહ રાજાના ખુરદા બોલાવવા શક્ય નથી. અને ગુરુની કૃપા ગઈકાલે કીધું કે ગુરુના સમર્પણ ભાવ વગર ગુરુની કૃપા ક્યારે પણ પ્રાપ્ત થતી નથી. તમે બ્લાઇન્ડ થઈ જાઓ અને તમે ઓપન થઈ જાઓ. બ્લાઇન્ડ એટલા માટે મને ગુરુની ચક્ષુથી જ મારે જોવાનું છે, ગૌતમ સ્વામીની જેમ. ઓપન એટલા માટે કે જેટલું ગુરુ જાણે છે એટલું હું જાણું, અને જેટલું હું જાણું એટલું ગુરુ જાણે. જીવનની અંદર મસ્ટ એન્ડ મસ્ટ એક ગુરુ હોય. આપણા ઘરની અંદર પણ મા બાપ વડીલ હોય છે ને, તો એક વડલો છે, એક શાંતિ છે, એક છત્ર છાયા છે, એક આશ્વાસન છે. આજના જમાનાની અંદર આપણને ન રૂચે ન ગમે એ વાત જુદી છે, પણ જ્યાં સુધી અમારા ગુરુ અમારા માથે હતા ત્યાં સુધી અમે નિશ્ચિંત હતા. આજે ભલે શરીર રૂપે નથી, કૃપા રૂપે છે, પણ જ્યારે શરીર દેહ હતા અમે નિશ્ચિંત હતા. કોઈ પણ વ્યક્તિ આવે, કોઈ પણ ડિસિઝન લેવાનું હોય, કોઈ પણ સંશય થાય, ગુરુ બેઠા છે. ગુરુ એક વડલો હતા, ગુરુ એક આશ્વાસન હતા, ગુરુ એક બેટ જેવા હતા, ગુરુ એક ઠંડક હતા, ગુરુ એક શાંતિ હતા. ઘરના વડીલોની એક તાકાત હોય છે, અને જ્યારે આપણે એમને સમર્પિત થઈ જઈએ છીએ, બહારથી પણ આપણે શાંત અને અંદરથી પણ પ્રશાંત આપણે થઈ જઈએ છીએ. કરી તો જુઓ, માથે ગુરુને રાખી અને ડેડિકેટ થાવ, અને પછી જુઓ એમને એમ થાય. આધ્યાત્મિક દુનિયાના ચમકારા સ્વિચ ઓન કરો ને લાઈટ થઈ જાય એવા નથી હોતા. ધીરે ધીરે ગ્રેજ્યુઅલી આ ઇનર મિરેકલોના સર્જન થતા હોય. મેં કીધું ને, રિક્ષા લેતા પહેલા મેં એક પણ આંબીલ નહોતું કર્યું. એક 14 મોટી હતી ને મમ્મીએ પરાણે આંબીલ કરાયું. ચાની ટેવ, માથું ફાટી પડે, અને સાંજે ઘરમાંથી પૈસા ચોરીને ચાને ટોસ્ટ ખાઈ આવ્યો હતો. અંબી એસે છે, એવરી સેન્ટ હેઝ ઇટ્સ કોસ્ટ. કોઈ પણ મહાન વ્યક્તિ કે સંત હોય એનો પણ એક ભૂતકાળ હોય છે. ત્યાં કહી દો, કોણ છે આ વાત? હા? શું? સમર્પણની માત્રા જેમ જેમ વધતી જાય એમ ઇનર મિરેકલો સર્જાતા જાય. સમર્પણ કેવો જોઈએ? જિંદગીમાં એક આંબીલ નહીં કરનાર વ્યક્તિ મારા જેવી દીક્ષા પહેલા દીક્ષા લીધા પછી આંબીલ કરવું પડશે એ ખબર પણ નથી. દીક્ષા પહેલા એક દિવસ ગુરુ મહારાજ સાથે વિહાર કર્યો નથી. દીક્ષા શું એ મને ખબર નથી, પણ એક ગુરુના પ્રેમથી, માતાની પ્રેરણાથી આ માર્ગે આયા. વડી દીક્ષામાં આંબીલ કરવા પડે ને માથું ફાટી પડે. 7 ના 8 વાગે એટલે 7 વાગે સુવાનું, બીજે દિવસે 7 વાગે નિવી કરવા માટે ચા મળે ત્યારે ઉઠવાનું. 10 વૈકાલિકના જોગ તો આવી રીતે કર્યા, 24 કલાક સૂઈને. એક વસ્તુ સમજી રાખજો, દુનિયામાં સ્પિરિચ્યુઅલ પાવર જેવો બીજો કોઈ પાવર નથી. દિવસો યાદ આવે ને આંખો ભરાઈ જાય. સૂતો ને ગુરુ મહારાજ હાથ ફેરવે, લે બેટા સૂર્યોદય થઈ ગયો, પચકાણ આવી ગયું, આ ચા તારી તૈયાર છે, વાપર હવે નીવીમાં, જોગમાં. આવું આંબેલ, આવા જોગ, અને પછી ધીરે 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 વર્તમાન તપના સાધક વર્તમાન ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા પાસે બેસાડે. એક ટુકડો રોટલીનો એમાં મીઠું નાખે, મરી નાખે, સૂંઠ નાખે, અને કે હવે જવા દે. આ તમને ખબર નથી, આ રોટલીનો ટુકડો નતો,
આ એક જાતનો ગુરુનો શક્તિપાત હતો. તમે જ્યારે નજીક જાઓ છો એટલે ગુરુ કોઈ પણ રીતે તમારા ખાલીપણાને જોઈને એમાં શક્તિપાત કરતા હોય. આપણે ખાલીપણો લઈને જતા જ નથી. આપણે ઓલવેઝ ભરાયેલા જઈએ છીએ. આઈ નો એવરીથિંગ, મને બધી ખબર છે, મારે કંઈ જોઈતું નથી. હા, બધી શક્તિ મારામાં છે. બધી રીતે જ્યારે માણસ ખાલી થઈને જાય. ગૌતમ સ્વામી મારા પ્રિય પાત્ર છે ચિંતનની દ્રષ્ટિએ. ભગવાન મળ્યા નતા ત્યારે ભરેલાપણું હતું, એવું ભરેલુંપણું કે એક દાણો પણ અંદર જાય નહીં. આઈ એમ ઓમનિશિયન્ટ, હું કેવળ જ્ઞાની છું, હું જ્ઞાની છું, હું જાણકાર છું, મારા જેવો કોઈ જાણકાર નથી. અને બધા બિરદાવલીઓ ગાતા ગાતા એમની પાછળ ફરતા હોય અને ફુગ્ગાની જેમ ફૂલાતા ફૂલાતા આ ગૌતમ આગળ વધતા હોય. ઇન્દ્રપુત્રી ગૌતમ, કારણ કે આ ભરેલાપણું હતું. અને ભગવાન મળ્યા એટલે સંપૂર્ણ ટોટલી એમ્પ્ટી થઈ ગયા. ભરેલા ગ્લાસમાં કશું ભરાતું નથી. સારું ભરવું હોય તો કચરો કાઢવો પડે છે. આપણો અંતરાત્મા જ્યારે આવા કચરાઓથી ભરેલો હોય અને સૌથી મોટો કચરો જો કોઈ હોય, આઈ કયો કચરો? યુએસની ટેલિફોન કંપનીઓએ રિસર્ચ કર્યું કે લાખો કરોડો અબજો ટેલિફોનો રોજ થાય, એમાં સૌથી વધુ વપરાતો શબ્દ કયો? તો કે હાય. ભૌતિક દુનિયા હોય કે આધ્યાત્મિક દુનિયા હોય, એની અંદર ઉથલ પાથલ મચાવનાર શબ્દ કોઈ હોય, આય. બસ મેં કર્યું, હું કહું તો જ થાય. નોટ એમ્પ્ટીનેસ. એમ્પ્ટીનેસ એટલે રિમૂવ યોર આઈ. તમારા આઈને તમે દૂર કરો. મારું આઈ છે નહીં, મારું એક્ઝિસ્ટન્સ છે નહીં, મારું કોઈ અસ્તિત્વ છે નહીં, મારી કોઈ ઈચ્છા છે નહીં, મારું માઇન્ડ જ નથી. સામેવાળી વ્યક્તિ મારું સર્વસ્વ છે. આ એમ્પ્ટીનેસ છે. આવો સમર્પણ ભાવ આપણને ક્યારે આવશે? ગૌતમ સ્વામીને સતત નજર સામે રાખજો. આધ્યાત્મિક દુનિયાની અંદર એક વાત તમે સમજી રાખજો, હજારો ગુણો આપણને તારશે એવો કોઈ નિયમ નથી, પણ એક દોષ આપણને માર્યા વગર રહેશે નહીં એ નિયમ છે. હજારો પ્રકારની પોઝિટિવ સ્વાસ્થ્ય આપણને તગડું રાખશે એવો કોઈ નિયમ નથી, પણ એક ડાયાબિટીસ આપણને મોતના ખપ્પરમાં લઈ જાય એ નિશ્ચિત છે. બધા જ ઓર્ગન્સ આપણા પાવરફુલ હોય, એનાથી આપણે સુખી થઈ જઈશું એવો નિયમ નથી, પણ એક આંખનું વિઝન ગયું એટલે આપણે દુખી થઈ જઈએ એ વસ્તુ નિશ્ચિંત છે. હજારો ગુણો આપણી પાસે છે અને એ આપણને સુખ આપશે, શાંતિ આપશે, પ્રસન્નતા આપશે, પુણ્ય આપશે એવો કોઈ નિયમ નથી, પણ એકાદ વાસના વિકારો દોષો છે એ આપણો ખુરદો બોલાવી દેશે એ વાત નિશ્ચિંત છે. આપણી નજર સાધનાના થપ્પા કરવા ઉપર કે આપણી નજર દોષોના રિમૂવેશન ઉપર છે? શેના ઉપર? શેના ઉપર? આપણી નજર શેના? લિન્ચી નામનો ફિલોસોફર થઈ ગયો ચીનની અંદર. એના આશ્રમની અંદર 1000 સાધુ એના શિષ્ય તરીકે હતા. દાદાને સમાચાર મળ્યા, દર્શન કરવા જઈએ. એક વાત સમજી રાખજો, દેવાવીતમ નમમ સંતિ જસ ધમ્મેશયામ.
જેના અંતરની અંદર ધર્મ રમે છે, દેવતાઓ પણ એને નમસ્કાર કરે. અંતરના ભાવોના અણુ પરમાણુની આ તાકાત છે, નથી? સ્પિરિચ્યુઆલિટી એના અણુ પરમાણુઓ તોડા તો છે ને ગમે ત્યાંથી ભેગા થાય, પુણ્યથી પણ ભેગા થાય અને સાધનાની શુદ્ધિથી પણ ભેગા થાય. પુણ્ય તકલાદી છે, પુણ્યના કારણે ભેગા થયેલું ટોળું વિખરાતા વાર લાગતી નથી અને શુદ્ધિના કારણે ભેગા થયેલી વ્યક્તિઓ એ સાત્વિક હોય છે ને કાયમી હોય છે. અને સાધક આત્માને આવા ટોળાની કોઈ અપેક્ષા પણ હોતી નથી. બને હોય સાધક આત્માને તો એમ જ હોય, કોઈ ના આવે તો સારું. જંજાળ ઓછી, જફા ઓછી, જવાબદારી ઓછી. પણ એક પુણ્યનો પ્રભાવ એવો હોય છે, નિસ્વાર્થ ભક્તિથી, નિસ્વાર્થ સાધનાથી આત્મદળની અંદર એવી હળવાશ, એવી લઘુતા, એવી નિર્મળતા ઊભી થાય. આસપાસ ચોપાસનું વાતાવરણ આપોઆપ શુદ્ધ, ક્રિએટ અને એટ્રેક્ટિવ થઈ જતું હોય. કલાપુરી મહારાજ મુંબઈ નતા આવતા જિંદગીમાં ક્યારે. એક વખત થાણાથી દહીસર આવવાના હતા. થાણા પણ મુંબઈની બહાર, દહીસર પણ મુંબઈની બહાર. મોબાઈલોનું આટલું પ્રચલન નહોતું. મુંબઈમાં જિંદગીમાં પગ નહોતો મૂક્યો. અમે લાઈવ સાક્ષી છીએ વાતોના. અને આ બધા ઉપરથી હું એક ડીપ આધ્યાત્મિક ચિંતન કરું છું કે આ આધ્યાત્મિક તત્વોના ઇનવિઝિબલ પાવર કેવા હોય છે. થાણાથી સુધી આયા ને ત્યાંથી મારે મુંબઈમાં પગ મૂકવો નથી. જૂની કહેવતો બધી, તાપી વટાવે પાપી, એવું માનતા હતા સાધુઓ પણ. અને અમુક ગજપત સમુદાયો સુરતની આગળ પણ નતા જતા. જે બી હોય, સમય બલિયારી, છતાં પણ મુંબઈ બહાર છે થાણા અને મુંબઈ બહાર છે દહીસર. આ અહીંયાથી અહીં આવવાનું હતું અને સમાચાર વાયુ વેગે એવા પ્રસર્યા. ત્યાંથી મુલુંડ આવ્યા હતા થાણાથી, અને થાણાથી મુલુંડ ને મુલુંડથી દહીસર આવવાના હતા. કોઈ પ્રાઇમ મિનિસ્ટર આવે ને ત્યારે પણ આ માહોલ કદાચ જોવા મળે કે ના મળે. ચાલુ દિવસ હતો અને મુંબઈના બજારોમાં ખ્યાલ આવ્યો કે કલાપુરી મહારાજ મુલુંડથી દહીસર જઈ રહ્યા છે. બિલીવ ઓર નોટ મયંકભાઈ, મુલુંડથી માંડીને દહીસર સુધીનો બંને બાજુનો રોડ ખચાખચ થ્રુ આઉટ એક આધ્યાત્મિક પુરુષને એક ઝલક મેળવવા માટે. પડી આ હું તમને કહું છું, ઓરિજિનલ સ્પિરિચ્યુઅલ પાવર. કોઈને પુણ્યાય હોય, કોઈને બોલતા આવડતું હોય, કોઈની પાસે નોલેજ હોય, એ તો કદાચ હજી ટોળા ઉભા કરી શકે. પણ પોતાના આંતરિક જીવનની અંદર આધ્યાત્મિક પાવર ન હોય તો આ ટોળા લાંબા ચાલતા નથી, એની અસર પણ લાંબી ચાલતી નથી. પણ આ તો એકદમ સોલિડ પાવર હતો અને આ પાવર સંયમ અને ભક્તિથી પેદા થયેલો હતો. નો મોબાઈલ, નો ઇન્વિટેશન, કોઈને નો ઇન્ફોર્મેશન, કોઈને કોઈ કહેવાની જરૂર નથી. આખા મુંબઈના બજારમાં સેલ્ફ માઉથ પબ્લિસિટી. સાહેબ મુંબઈ આ મલુંડ આવ્યા છે ને દાયકો ટપાટપ 3-4 વાગે બધા બજારો આપણા જૈનો હજારો દુકાનો બંધ કરી અને સાહેબની એક ઝલક મેળવવા માટે ઉમટી પડ્યા.
જોઈએ છે તીર્થંકરોમાં અતિશય રૂપે પરિણમે છે. આ તીર્થંકરત્વનું આ એક આંશિક બીજ કહેવાય. બીજ ભવાંતરની અંદર તીર્થંકર બનવાના આ યોગનું સૂચક છે. પરમાત્માની આવી ભક્તિ કરનાર વ્યક્તિ જો ભવાંતરમાં પરમાત્મા ન બને, નિકટ પહોંચે નહીં, તો બીજો કોણ પહોંચવાનો? એક જ વાત હતી. અને સાધક પુરુષોની એવી વિશેષતા હોય છે ને, જેનામાં ખાલી પુણ્ય હોય અને આધ્યાત્મિકતા ના હોય ને, એ આવા ટોળા જોઈને ખુશ થાય, ટોળા ઉભા કરવાના પ્રયત્ન કરે, વાહ વાહ ને પ્રતિષ્ઠામાન જાય અને તણાઈ જાય. પણ આધ્યાત્મિક પુરુષો હોય એને આવા પ્રભાવોની કોઈ કિંમત હોતી નથી. આનંદગંજી મહારાજના પેશાબની અંદર તાકાત હતી કે પથ્થર ઉપર પેશાબ કરીને શીલા આખી સોનાની થઈ જાય. પણ આનંદગંજી મહારાજને આ સિદ્ધિ ધૂળ અને ઢેફાથી કોઈ વિશેષ નહોતી. આનંદગંજી મહારાજની તાકાત હતી કે રાણીને ચબરકી આપી દે. રાણી આવે, મહારાજ કઈ આશીર્વાદ આપો ને, છોકરા થતા નથી. અને આનંદગંજી મહારાજ કે ભાઈ તું ક્યાં ભૂલી પડી? છોકરા આપવાના આશીર્વાદ મારી પાસે ન હોય, પણ સામે પાછી વ્યક્તિને નારાજ નિરાશ પણ નથી કરવી. चिट्ठी लखीने आपी दीधी. रानी को बेटा हो या ना हो, आनंदगंजी को क्या लेना देना. અને માત આપી. પૂરી રાણીને જોયું કે માદળિયું આપ્યું કઈ. ત્યાગનું બેસવું ડાળનું આ આધ્યાત્મિક પુરુષોની તાકાત. ધૂળ આપે તો પણ કામ થઈ જાય, બે શબ્દ બોલે તો પણ કામ થઈ જાય. કેમ કે એમના શબ્દો મંત્રાક્ષર સ્વરૂપ હોય છે. ગ્રાસ્પિંગ પાવર આપણો હોવો જોઈએ. ઘણા દાખલાઓ છે પૂર્વકાળના. ઘાટો પર સંગાણીમાં હતા. એક ભાઈ બહુ ખુશ થતા અમારા ગુરુજી પાસે આયા અને વંદન કર્યા અને સાહેબ તમારો બહુ ઉપકાર, તમારો પ્રભાવ, તમારા ચમત્કારો. સાહેબ કે મેં તો તમે જિંદગીમાં જોયો નથી. કઈ નહીં, સટોડિયો માણસ હતો, આંગળા લગાવતો હશે કે ગઈકાલે પાક્યો. 4 દી પહેલા વ્યાખ્યાનમાં આવ્યો તો તમે વ્યાખ્યાનમાં આમ કરતા હતા. હકીકત તો છો. હું જે કહીશ લાઈવ એક્ઝામ્પલ. ગુરુમાંથી કોઈ છટા હશે, કઈ કારણસર આમ કર્યો હશે. ઓલો કે સાહેબે મને કોઈ સંકેત આપ્યો કે દુઓ લગાડ ભયા. લગાડ્યો ને લાગી ગયો, કમાઈ ગયો. બાપજી આ જરા કેમ લાગે કે હસવાની વાત છે, પણ તમારી ગ્રાસ્પિંગ કેપેસિટી હોય. ધૂળ પણ તમારા માટે કાપી છે, બે શબ્દો પણ કાપી છે. કલાપુંસુરી મહારાજ કોઈને કશું નતા કહેતા, નોકાર ગણ આટલું જ કહેતા હતા. અને આ નોકાર એમના જીવનની આબાદીને સમૃદ્ધિનું મૂળ બની જતું. નોકાર ગણ આટલો શબ્દ એમ લાગતું હતું કે બાપજીએ આપણને મંત્ર આપ્યો. ગુરુની કૃપા કેટલી વધશે છે એ જોવાની જરૂર નથી. આપણી ગ્રાસ્પિંગ કેપેસિટી કેટલી છે એ જોવાનું. ગુરુ કેવા છે એ જોવાની જરૂર નથી. મને ગુરુ કેવા લાગે છે એ જોવાની જરૂર. આટલો મોટો સમાજ હોય, સ્પિરિચ્યુઅલ સાધકો પણ હોય, પણ એમાં પણ સાધક એટલે સાધના કરનારા. આ લીંચીના આશ્રમની અંદર રાજા ગયા. એને જોયું કે 1000 સાધુઓ સાધના કરે છે. લીંચીને પૂછે છે
તમારા આશ્રમની અંદર કેટલા સાધુ છે ટોળું દેખાય છે, અને જ્યાં આટલા બધા સાધુ દેખાય મસ્તક ઝૂકી જાય, આનંદિત થઈ જાય, પ્રફુલ્લતા ને પ્રસન્નતા વ્યાપી જાય. રાજાનું મસ્તક ઝૂકી ગયું. એને અલગ એંગલથી પૂછેલું કે આ આશ્રમની અંદર કેટલા સાધુઓ છે. 100, 200, 500, 1000 આ એંગલથી પૂછેલું, અને લીંચી એમ કે છે 4 કે 5 સાધુઓ છે. શું કહે છે? 4-5 સાધુઓ છે. હું મારી આંખથી જોઉં છું કે આ 1000 સાધુનું ટોળું છે, વૃંદ છે. They are saying કે 4 ને 5 સાધુ છે. સરપ્રાઈઝ. અને જ્યારે પૂછે છે કે હાઉ, કેવી રીતે ભાઈ, હું તો મારી આંખે જોઉં છું અને તમે પૂછો 4-5 સાધુ. અને લીંચી ખાલી એટલું જ કહે છે જવાબમાં, ટ્રુ સીકર્સ આર રેર. સાધુઓ તો ઘણા છે પણ સાચા સાધુઓ રહે છે. સાચા આત્મશોધક અને આત્મસંશોધક ને સાચી સાધના કરનારા સાધુઓમાં પણ રહે છે. સાધક બનવું બહુ સહેલું છે, અંતરની સાચી સાધના કરવી બહુ કઠણ. અને એક વાત તમને કહું ને, ચિંતન વાળી વાત, બુદ્ધિ છે ને બહુ ખતરનાક છે. આપણને ખબર ના હોય ત્યાં સુધી સ્મૂથલી હોય ને એમાં જ મજા છે. મેં તમને કીધું ને, અમે નાના હતા, કોઈ બુદ્ધિ નથી, અમને આ તત્વ, આ ફિલોસોફી ખબર નથી. ગુરુની કૃપા શું છે, ગુરુનો સમર્પણ ભાવ શું છે, ગુરુને સમર્પિત રહેવાના ફાયદા શું છે, કશું જ નહોતું. ઝીરો નોલેજ હતું, માટે જ આ બધું મળી શક્યું. સમજો, આ બહુ માર્મિક વાત છે. ડેલિબરેટલી જો આપણે જો ગુરુને સમર્પિત રહીશું ને તો આવું ફળ આપણને મળશે. આવું ડેલિબરેશન જો આપણે કરવા જઈશું ને તો નેવર, ક્યારે પણ આપણે રિઝલ્ટ નહીં પામી શકીએ. ભૂમિકા નિર્દોષ જોઈએ, ભૂમિકા અજ્ઞાત જોઈએ, ભૂમિકા સરળ જોઈએ, ભૂમિકા બુદ્ધિ વગરની જોઈએ, ભૂમિકા હૃદયની જોઈએ. અને આવી ભૂમિકાની અંદર તરત જ સ્પિરિચ્યુઅલિટી ગ્રો થયા વગર રહેશે ને. એ સમય અમને ખબર નથી. અમને તો એમ કે ગુરુ મહારાજ કેટલું પ્રેમથી વપરાવે, પણ આજે એમ થાય કે ભુવન ભાનુસુરી મહારાજ આમ બાજુમાં બેઠા હોય, અમારા ગુરુ મહારાજ એમને કે ગુરુદેવ આપે તો 100 વળી કરી છે, આનાથી એક આંબીલ થતું નથી. ભુવન ભાનુસુરી મહારાજ કે લાવ બેટા, મારી પાસે કેમ આંબીલ નથી થતું, હું જોઉં છું. આ શબ્દો યાદ આવે ને રૂવાડા ખડા થઈ જાય. લાઈવ ઇન્વાઇટેડ કોમાની અંદર તમને કહું, આ બધો પ્રેમ હતો, વાત્સલ્ય હતું. ગુરુ માત્ર દીક્ષિત કરી જાણે છે એવું નથી. ગુરુ દીક્ષા આપ્યા પછી શિક્ષિત પણ કરી જાણે છે, સંસ્કારિત પણ કરી જાણે છે, અને પરિણત પણ કરી જાણે છે. કેમ ન થાય આંબેલ? અને જે સાધના જે વ્યક્તિએ સિદ્ધ કરી હોય એની પાસે તમે જાઓ અને એનો મામૂલી શક્તિપાત પણ થાય, એટલે એ સિદ્ધિ તમારામાં આયા વગર રહે નહીં. તપ નથી થતો, તપસ્વીના માથે હાથ મુકાવો, તપસ્વીનો હાથ તમારા માથે મુકાવી દો. મારાથી બ્રહ્મચર્યનું પાલન નથી થતું, આવા કોઈ અખંડ બ્રહ્મચારીનો હાથ તમારા માથે મુકાવી દો. ભગવાનની so many complaints. સાહેબ આ નથી થતું, સાહેબ એ નથી થતું, ફલાણું ઢીકણું નથી થતું. અને કોઈ પણ સાધના શરૂઆતમાં સરળ તો હોતી જ નથી. પોતાના મનની મક્કમતા, સત્વ અને ગુરુ કૃપા આ ત્રણનો સમાગમ થાય ત્યારે આ સાધના સિદ્ધ થતી હોય છે. જાપમાં પણ એવું છે, જેને જે મંત્ર સિદ્ધ કર્યો હોય એ સિદ્ધ મંત્ર વાળી વ્યક્તિના હાથે તમે મંત્ર લો, તમને પણ તુરંત ફલદાયી બને. આવો બેટા, બેસ કેમ ના થતો? અને ગુરુ મહારાજ બેઠા હોય, બાજુમાં જ બેસાડ્યો હોય. અમે બાલ મુનિઓ હતા, 42-43 વર્ષ પહેલાની આ વાત. આંબેલ થતું ન હોય, આંખમાંથી પાણી આવતા હોય. ગુરુ મહારાજ જોગના 15 આંબેલ પણ કેવી રીતે, અરે ચિંતા ન કર બેટા, હું બેઠો છું. અને ગરમા ગરમ રોટલી મંગાવી હોય, રોટલીનો
ગુરુ મહારાજ રોટલી બોટલી તો અંદર ઉતરશે નહીં, ગળામાં અંદર ઉતરશે નહીં કોળિયો. અમાર તો ચણા, ખાખરા અને પાપડ, મમરા, અરે એ બધું ફાસફૂસ્યું મોક બાજુમાં. તારે આંબીલ કરવા છે, પાયો નાખવો છે કે મારી જેમ સોળી કરવી છે? દેખો, હજી એક પૈસાનું ઠેકાણું નથી, એક આંબીલનું ઠેકાણું નથી, અને સોળી નો બોજ ટેન્શન વૈચારિક પણ નાખી દે. અરે ગુરુજી, એક આંબીલનો તમે ફ્યુચર આપણે જોયો નથી. મહાપુરુષોની વચન પણ એ વખતે હું તમને મારો અનુભવ કહું કે જે સરળતા હતી ને એટલે જ હું અહીંયા પહોંચ્યો. બુદ્ધિ હોત ને તો કદાચ તમને બધાને હવે કઈ ગુરુ બોલે ને થઈ જાય એવું હોતું હશે? બધું અંગત છે યાર. આપણે તો બુદ્ધિથી જે લાગે એ માનીએ. બુદ્ધિ જ્યારે એન્ડ આવે છે ત્યારે શ્રદ્ધાની શરૂઆત થાય છે. વિજ્ઞાનનો જ્યારે એન્ડ આવે છે ત્યારે ધર્મની શરૂઆત થાય છે. શંકા, કુશંકા, તર્કો અને વિતર્કોનો એન્ડ આવે છે ત્યારે શ્રદ્ધાની શરૂઆત થાય છે. ચાલાકીની અંત આવે છે ત્યારે શ્રદ્ધા સરળતાની શરૂઆત થાય. આજે એ ભૂમિકા મને યાદ આવે છે અને મયંકભાઈ કહું, ભગવાનને પ્રાર્થના કરવાનું મન થાય કે અત્યારે ભગવાને ઘણી બુદ્ધિ, ચાતુરાઈ, હોશિયાર, આવડત આપી છે ને, આ બધી તો પાછી લઈ લે. હૃદયથી કહું છું. એ વખતની આમ નદી જેવી નિર્મળ સરળ લાઈફ, સરળ હૃદય એટલું મજાનું હતું કે ક્યાંય શંકા કુશંકા થતી જ નથી. ગુરુ મહારાજ આમ કે છે એટલે આમ થઈ જ જશે, બસ વાત પૂરી. અને અત્યારે અરે આવું તો કઈ થતું હશે? આ બુદ્ધિની ચાલાકી. ધર્મ ક્ષેત્રમાં પ્રવેશ કરો એટલે તમારા મગજને બહાર મૂકીને આવજો. રિમૂવ યોર સોર્સ. મૂકો છો ને બોડો દેરાસરની બહાર. રિમૂવ યોર માઇન્ડ. મૂકો બોડે. દરબારમાં ગયા પછી કેટલી મિનિટ થઈ, કોણ આવ્યું, કોણ ગયું, કોણ શું સ્તવન બોલે છે, હજારો વિકલ્પો યાર. મૂકોને બહાર. એટલી સરળતા. અને ગુરુ મહારાજ રોટલી કોરી આપે ટુકડો, મને કે ખાઈ જાય હવે કે. અરે મેં કીધું દાળ બાળ કશું નથી ને આ કોરો. અરે જવા દે તું તારે જતો. એવી ફિલોસોફી સમજાવે મને કે જો ભૂખ લાગી હોય ને એટલે જીભમાંથી લાળ ટપકે, અને લાળ ટપકે તો કોરી રોટલી, સૂકી રોટલી હોય ને એનું પણ અંદર અમૃત થઈ જાય. આપણે કહીએ એમ, હા ભાઈ હા. સરળતા. કેમ કે દાળનો ચેતનો ખોલતા ખોલતા 2-4 મિનિટ થઈ જાય. અને અમારા ગુરુ મહારાજ તો વર્તમાન તપની 108 વડીના માસ્ટર માઇન્ડ અને અનુભવી પુરુષ. એ કે આ દાળનો ચેતનો ખુલે ને એ પહેલા તો આપણે 4 રોટલી એમને ખાઈ જવાની. કેમ કે એમને ભૂખ લાગી છે, લાળ ટપકે છે જીભમાંથી. જે ખાવ તે અમૃત થઈ જાય. કારણ કે ભૂખ છે, ભૂખ ન હોય, મીઠાઈ ખાવ, માલપુઆ ખાવ કે ગુલાબ જાંબુ ખાવ તો એ ઝેર થઈ જાય. અંદરથી ટપકવું જોઈએ અમૃત જીભમાંથી. અને સૂત્ર ગુરુ મહારાજ દાળ ને રોટલી તો બરાબર છે, પણ અમારી આઈટમ ક્યાં છે? આ ઢોકળા હોય, ઢોસા હોય, ચટણી હોય, અમાર તો આ. અને ત્યારે ગુરુજી એમ કહેતા હતા, ભાઈ જો તારે શું અત્યારે શું કહું તમને, ફિલિંગ જે થાય છે શું કહું. ગુરુજી કે તારે સોળી કરવી છે કે નહીં? લલ્લુ કહેવાય ને ગુરુ. એક આંબીલ કરાવતા ધોળે દિવસે તારા જેમને દેખાઈ જાય છે અને કરનારને પણ દેખાઈ જાય છે. એની આગળ 100 ઓળીની વાતો કરવી એ ભેંસ આગળ ભાગવત હતું. ગુરુજી કે તારે 100 ઓળી કરવી છે કે નહીં? મેં
મેં કીધું ગુરુજી આ એક આંબીલ પૂરું કરાવો એટલે ઘણું થયું. આપણે ગંગા નાયા. મને કે સોળીનો ભાવ રાખજે અને સોળી કરવી હોય તો એક સૂત્ર પણ ધ્યાનમાં રાખજે. જેમણે પણ આ આંબીલ તપમાં જોડાયા છે એના માટેની આ ટિપ્સ છે. 36 આંબીલ, 27, 108 આંબીલ લાંબી ઓળીઓ એના માટેની ટિપ્સ છે. તમારી નજરમાં આંબીલ કરવા જાઓ, ગરમ ઇડલી, ગરમ ઢોસા, ગરમ આ બધી સમજ્યા ફરસાણો ને આ બધું હોય, પણ આ ટીપ તમારા ગુરુજીએ અમને આપી. જ્યારે હું આ કઈ કે સાહેબ એક અડધો ઢોસો તો ક્યાંકથી મંગાવી દો, અમે બાદમુનિ હતા ક્યાંયથી પણ કરાવ અમારા માટે. ગુરુ મહારાજ કે આપણે ઢોસા બોસાને અડવાનું નહીં. એક જ સૂત્ર, દાલ રોટી ઓર સબ ભાત રોટી. શું સૂત્ર આપ્યું? ઈ વખતે એમ લાગતું હતું કે કદાચ ગુરુ મજાક કરે છે, કદાચ ગુરુ શિક્ષા આપે છે, કદાચ ગુરુ રમાડે છે આંબીલ કરાવવા માટે. પણ એમના મોઢામાંથી નીકળેલા શબ્દો જ્યાં સરળતા છે. આજે મારામાં સરળતા નથી, એ વખતે સરળતા હતી. ગંગાના પાણી જેવું નિર્મળ હૃદય હતું. મનમાં કોઈ વિચારો, વિકલ્પો, તર્કો, વિતર્કો, બુદ્ધિ ક્યાંય કશું નહોતું. અને એના જ કારણે ગુરુના મુખમાંથી ને હૈયામાંથી, મસ્તિષ્કમાંથી ને અંતરમાંથી વહેતા શબ્દો અને કૃપા સીધી અંદર ઇન્કલ્કેટ થઈ જતી હતી. જેના પરિણામે બિલીવ ઓર નોટ 4 વખત હાર્ટના ઓપરેશન કરાયા પછી પણ વર્તમાન તપની 108 ઓળી જો થઈ હોય તો આજે ગુરુ મહારાજે મોઢામાં નાખેલા એક બટકાના શક્તિપાતના કારણે તમને લોકોને બિલીવ નહીં કરી શકો કે આ શક્તિપાત શું છે. ગુરુ કદાચ જ્ઞાન આપે ને એ પણ શક્તિપાત હોય. શું હોય? મેં કઈ રીતે એને લો છો એના ઉપર. અમારા યશોદેવપુરી મહારાજ હતા, સાધ્વીજીના નાયક. એમના શિષ્ય ત્રિલોચન સુરી, મહાવીર અને ગૌતમ જેવી જોડી હતી. પણ આ યશોદેવપુરી એટલે અમદાવાદના છે. એમણે દીક્ષા લીધી ત્યારે વલ્લભ સુરી એમ કીધું હતું કે इस काल के सारी भद्र की दीक्षा हो रही है, इस काल के सारी भद्र की दीक्षा हो रही है. 27 સ્ટેટોની અંદર એમની કોઠી ધંધાઓ ચાલતા હતા. અને આવા જસવંતભાઈએ દીક્ષા લીધી, જબરજસ્ત કોઠીનું પાળે. આ શિષ્ય એમના એક વાત તમે સમજજો, જ્યાં પ્રેમ હોય ને ત્યાં જ નિગ્રહ કૃપા થઈ શકે. નિગ્રહ કૃપા એટલે કડક શિક્ષા, અનુગ્રહ કૃપા એટલે પંપાડવાના, નિગ્રહ કૃપા એટલે ઠોકવાના. યશોદેવ સુરી મહારાજ, ત્રિલોચન સુરી મહારાજને તમે કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરતા, આ દુનિયામાં તમારું કામ નથી. યશોદેવ સુરી મહારાજ કઈ બી નાની મોટી ભૂલ થાય છે, હાલા ગધેડા છો, ગધેડા, કોઈ ભાન છે નહીં. ગધેડા શબ્દ બોલે ને એટલે ઓલા ત્રિલોચન સુરી નું આમ શેર લોહી વધી જાય. આ એક શક્તિપાત હતો. ભલે શબ્દ શું છે એ સાઈડમાં રાખો, પણ તમે કેવી રીતે લો. મને ગધેડો કીધો યાર, કેટલો સદનસીબ છું. આપણી બુદ્ધિને આપણે પોઝિટિવ લેવાની છે. સરળતા હોય તો આવે. ગુરુ વાતે વાતે અને નિગ્રહ કૃપા કહેવાય. અને એવો શક્તિપાત કહેવાય છે જે શીઘ્ર ફળે છે. પણ ગમે તે શિષ્ય ઉપર આવું ન બોલાય. અમારા રામચંદ્ર સુરી મહારાજ હતા, વ્યાખ્યાનની અંદર કરોડપતિ માણસ સામે બેઠા હોય, કદાચ તમે સાંભળ્યા બી હશે. એમના પરમ ભક્ત હોય, સામે બેઠા હોય, કોટ્યાધિપતિ હોય, રાઈટ હેન્ડ હોય, કરોડો રૂપિયા એમની પાછળ ખર્ચતા હોય, વ્યાખ્યાન કરતા હોય ને ઓલો કઈ પ્રશ્ન કરે ને, ગધેડા છો, ગધેડા તમે.
પુણ્ય. તમારી પત્નીએ પણ તમને 1000 વાર કીધું હશે. વ્યક્તિનું એવું પુણ્ય કે ગધેડા બોલો એટલે જાણે અમૃતનો રસ ઝરતો હોય એવી અનુભૂતિ સાંભળનારને થાય અને એમ થાય કે આ હજારોમાં સાહેબે કોઈને નહીં ને મને જ ગધેડો કીધો, કેટલું પુણ્ય છે મારું.